નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। માગસર મહિનાના પ્રથમ સોમવારે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા શીતળા માતાની ઉજાણી કરવામાં આવી હતી। વેરાવળ હિરણ ખાતે તારીખ 24/11/2025ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા તેમજ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા વર્ષની પરંપરાગત માગસર માસના પ્રથમ સોમવારે શીતળા માતાજીની ઉજાણી કરવામાં આવેલ છે, જેમાં માતાજીની પૂજા અર્ચના કરી ત્યારબાદ માતાજીની ધ્વજારોહણ કરવામાં આવી હતી અને માગસર માસના દર સોમવારે શીતળા માતાજીની ખારવા સમાજના લોકો દ્વારા વનભોજન કરીને ઉજાણી કરવામાં આવે છે। આ પ્રસંગે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, વેરાવળ હોળી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વાધવી, વેરાવળ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, વેરાવળ સમસ્ત ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડ્યા તેમજ ખારવા સમાજ આગેવાનશ્રીઓ તથા હોળી એસોસિએશન તેમજ બોટ એસોસિએશનના આગેવાનો તેમજ બોરી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને વનભોજનનો લાભ લીધો હોવાનું પત્રકાર યોગેશભાઈ સતીકુંવરે જણાવ્યું। રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર, વેરાવળ। જય સોમનાથ। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા। હું વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ છું। ખારવા સમાજની વર્ષોની પરંપરા જે માગસર મહિનાના સોમવાર ચાલુ થાય એમાં સૌ પ્રથમ જે પહેલો સોમવાર હોય ત્યારે શીતળા માતાના મંદિરે જે હિરણ નદીના કાંઠે આવેલું મંદિર છે ત્યાં સમાજ દ્વારા ખારવા સમાજ દ્વારા ઉજવણી થાય છે અને આમાં ખારવા સમાજના આગેવાનો તથા ભાઈઓ બહેનો માતાઓ મોટી સંખ્યામાં ભાગ લે છે અને માતાજીનો પૂજાપૂર્ણ ધજા ચડાવ્યા પછી એક મહાપ્રસાદ થાય છે અને આજે ખારવા સમાજના ભાઈઓ બહેનો બધા અત્યારે જે મહાપ્રસાદ થાય છે એનો લાભ લે છે। માગસર મહિનાનો જે સોમવાર આવે એમાં અમારી આખા મહિનામાં 4 સોમવાર 5 સોમવાર આવે એમાં વર્ષોની પરંપરા છે કે આગલા દિવસે રસોઈ બનાવી લે અને બીજા દિવસે એટલે કે સોમવાર જ્યારે આવે ત્યારે તાધો સોમવાર કહે છે અને બધા ભાઈઓ બહેનો જે તાધું અનાજ હોય જે ઘરે બનેલું એ અહીં વનભોજન તરીકે પ્રસાદ લે છે અને માતાજીની સમગ્ર ખારવા સમાજ પર કૃપા રહે એવી પ્રાર્થના કરે છે। જય માતા।